પ્રિય મેષ રાશિ, જ્યાં સુધી ચંદ્ર કર્ક રાશિમાં છે ત્યાં સુધી તમારો દિવસ ઉજ્જવળ છે. તમે સારા મૂડમાં હોઈ શકો છો અને તમે આ દિવસનો ઉપયોગ કેટલીક મહાન વિચારણા કરવા માટે કરી શકો છો. તારાઓ તમારા પક્ષમાં ગોઠવાયેલા છે અને આજે તમે જે કંઈ કરશો તેના સકારાત્મક પરિણામો મળશે. બીજી બાજુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર સંબંધોને પુનર્સ્થાપિત કરવા અને કોઈ પણ ઝઘડાઓને સુધારવા માટે આ ઉત્તમ સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા જીવનમાં થોડી વધુ સુમેળ લાવવાની ભલામણ કરે છે. શ્રેષ્ઠ પ્રદર્શન માટે બપોરે 3:30થી 5 વાગ્યા સુધી બધું જ મહત્વપૂર્ણ કાર્ય કરવું જોઈએ. દિવસ માટે તમારો ભાગ્યશાળી રંગ કાળો છે. આ વર્ષે શનિની પ્રબળ હાજરી નકારાત્મકતા અને છુપાયેલા પડકારોને દૂર રાખવા માટે કંઈક પહેરવાનું સૂચવે છે. ઉપાય: પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ, આજે તમને આત્મનિરીક્ષણ કરવાની અને તમારી મૂળભૂત માન્યતાઓ પર વિચાર કરવા માટે થોડો સમય પસાર કરવાની જરૂરિયાત અનુભવાઈ શકે છે. આવું ચંદ્ર કર્ક રાશિમાં હોવાને કારણે થાય છે. આ રુચિઓને અનુસરો કારણ કે તે તમને અંદરથી સુખ અને સંતોષ લાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આગાહી કરે છે કે કોઈ પૂજા સ્થળની મુલાકાત લીધા પછી અથવા ચેરિટીમાં થોડી રકમનું દાન કર્યા તમને આંતરિક સંતોષનો અનુભવ થશે. આજે સકારાત્મક વૃદ્ધિ અને નસીબને આકર્ષવા માટે પીળો રંગ પહેરો. દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:30થી બપોરે 2 વાગ્યા સુધીનો છે, તેથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે તે મુજબ યોજના બનાવો. આ વર્ષે રાહુના પ્રબળ પ્રભાવને જોતા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને ઉપચાર અને ભાવનાત્મક સ્થિરતા માટે આરામદાયક વિરામ લેવાની સલાહ આપે છે. પ્રિય મિથુન રાશિ, આજે ચંદ્ર ધન રાશિમાં હોવાથી તે તમારી સર્જનાત્મક કુશળતામાં વધારો કરી શકે છે. તમે આ દિવસને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શ્રેષ્ઠ તક માની શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની સલાહ આપે છે. તમે તમારી વ્યાવસાયિક કારકિર્દીને વધારવા માટે તમારી વ્યૂહરચનાનું આયોજન પણ કરી શકો છો. ઉપરાંત, મહાન પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારા સપના પર ધ્યાન કેન્દ્રિત કરો. સાંજે 7થી 8 વાગ્યા સુધીનો સમય તમારા સૌથી શુભ કાર્યોનું આયોજન કરવા માટે આદર્શ છે. આજના ગ્રહોની સ્થિતિ અનુસાર તમારી ઉર્જા સાથે મેળ ખાવા માટે લીલો રંગ તમારા માટે યોગ્ય છે. 2026માં ગુરુ તમારા ક્ષિતિજોને વિસ્તૃત કરી રહ્યો હોવાથી વિપુલ વૃદ્ધિ શક્ય છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ, કર્ક રાશિમાં ચંદ્રની સ્થિતિ સૂચવે છે કે આગળનો દિવસ પડકારજનક હોઈ શકે છે. તમારામાંથી કેટલાકને તમારા મનમાં રહેલી ઘણી બાબતોને સંબોધવાની જરૂરિયાત અનુભવાઈ શકે છે. આ બાબતો તમે મૂળરૂપે આયોજન કર્યું હતું તે મુજબ ચાલી રહી હોય કે ન પણ ચાલી રહી હોય. આ કારણે તમને લાગી શકે છે કે તમારી ઊર્જા બધી દિશાઓમાં ખેંચાઈ રહી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ શ્રેષ્ઠ પરિણામો માટે એક સમયે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. એકસાથે બધું સંભાળવાનો પ્રયાસ કરવાથી તમે ભરાઈ જવાની શક્યતા છે અને ભૂલો થવાની સંભાવના વધે છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરો. આજે ભૂરો રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુ સ્વ વિકાસને વેગ આપી રહ્યો છે. આવા સમયે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે કેટલાક ખાસ ઉપાયો હૃદયને નરમ કરી શકે છે અને આંતરિક મૂંઝવણને દૂર કરી શકે છે. ઉપાય: જૂના મિત્રો સાથે સંપર્ક કરો. પ્રિય સિંહ રાશિ, આજે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી તમે બેચેન અને અજાણ્યા પ્રદેશોનું અન્વેષણ કરવા ઉત્સુક બની શકો છો. પરિવાર અને મિત્રો સાથે ગેટ ટુગેધરનું આયોજન કરવાનો આ સારો સમય છે. આ આનંદમય સમયનો આનંદ માણો અને વસ્તુઓ વિશે વધુ પડતું વિચારવાનો પ્રયાસ કરશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે સ્વયંભૂતા તમને માર્ગદર્શન આપે. તમારા બધા પ્રિયજનોને એકસાથે જોવાની આ એક દુર્લભ તક છે. તેથી તેનો આનંદ લો અને સાથે મળીને મજા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આજ માટે જાંબલી રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. બપોરે 2થી 3 વાગ્યા સુધીનો સમય તમને ઉચ્ચ ઉર્જા બિંદુ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેથી તે મુજબ તમારા દિવસનું આયોજન કરો. આ વર્ષે રાહુ અનિશ્ચિતતા લાવી શકે છે. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ, આજે ધન રાશિમાં ચંદ્રનો પ્રભાવ તમારા પર ખૂબ રહેશે. આજે તમે એવા કારણો શોધવાનો પ્રયાસ કરશો જેણે તાજેતરમાં તમારા જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે જીવનમાં પ્રગતિ કરવા માટે તમારે સમયનું મહત્વ સમજવું જોઈએ. તમારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમે તમારા મિત્રો સાથે તમારા ફ્રી સમયનો આનંદ માણી શકો છો, જે તમને ચોક્કસપણે સકારાત્મક રીતે પ્રેરિત કરશે. તમારા ભવિષ્યને સુધારવા અને આત્મનિરીક્ષણ કરવા માટે આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે. આજે તમે જાંબલી રંગનું કંઈ પણ પહેરવાનું પસંદ કરી શકો છો.
ઉપરાંત, તમારા મહત્વપૂર્ણ કાર્યોને બપોરે 2:30 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે ગોઠવવાનો પ્રયાસ કરો, કારણ કે તે સૌથી શુભ સમય છે. શનિ પ્રેરિત પડકારોને દૂર કરવા માટે ઉપાય, એક નવો શોખ અજમાવો. પ્રિય તુલા રાશિ, આજે તમે આત્મનિર્ભર રહેશો અને તમે સાચા નિર્ણયો લીધા છે તે હકીકતના ગૌરવનો આનંદ માણશો. કર્ક રાશિમાં ચંદ્રને કારણે તમારા નિર્ણયોની અન્ય લોકો દ્વારા પ્રશંસા અને મૂલ્ય કરવામાં આવશે. તમારી વૃત્તિઓ પર વિશ્વાસ કરો અને તમારી પસંદગીઓ અને કાર્યોમાં બોલ્ડ બનો, કારણ કે તેઓ તમને દૂર સુધી લઈ જશે. તમારા જીવનના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે. આજે થોડું નસીબ તમને દૂર સુધી લઈ જશે. તમારા મૂડ સ્વિંગ્સ તપાસો અને તમારા વિચારો તમારા વરિષ્ઠો સમક્ષ રજૂ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે, સકારાત્મકતા આકર્ષવા માટે રાખોડી રંગ પહેરો. સવારે 10 વાગ્યાથી સવારે 11:30 સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. શનિના પ્રબળ મજબૂત પ્રભાવને સંતુલિત કરવા માટે ઉપાય તરીકે નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરતો હોવાથી તમારું વલણ નાટકીય રીતે બદલાશે. આજે તમારી તાર્કિક બાજુ સુધરશે. એક પરિસ્થિતિ સકારાત્મકતા લાવી શકે છે અને પરિણામે તમને વસ્તુઓને નવા દૃષ્ટિકોણથી જોવાની ફરજ પાડશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે આ તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે, જે તમને તમારા સપના સાકાર કરવામાં મદદ કરશે. વાયોલેટ રંગનો શેડ પહેરવો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આજે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે શનિ તમારા ભાવનાત્મક વિકાસને આકાર આપી રહ્યો હોવાથી કંઈક પહેરવું અથવા કંઈક રાખવું શાંત સમજ લાવી શકે છે. ઉપાય, સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ, કર્ક રાશિમાં ચંદ્રની હાજરી સાથે આજે તમે સાથી સમુદાયની પ્રશંસામાં આનંદ કરશો. તમારા સાથીદારો તમારી સામે અને તમારી પીઠ પાછળ બંને રીતે તમારી પ્રશંસા કરી રહ્યા છે. આ ગોચર તમને સામાન્ય સમજ અને વ્યવહારિક જ્ઞાન તરફ ઝુકાવે છે. જે લોકો તમને આદર આપે છે અને સલાહ માટે તમારી પાસે આવે છે, તેમને તમારી છબી ખરાબ થતી અટકાવવા માટે સંતોષવા જરૂરી છે. વ્યવસાયિક રીતે, તમારા નોકરીદાતાઓની સારી નજરમાં આવવા માટે તમારી કુશળતાનો ઉપયોગ કરો. આજે સકારાત્મકતાના લાભો મેળવવા માટે નારંગી રંગનું કંઈક પહેરો. સફળતાની તમારી તકો વધારવા માટે બપોરે 1 વાગ્યાથી બપોરે 2:15 સુધીના સમયમાં મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરો. 2026માં ગુરુ ભાગ્યને મજબૂત બનાવે છે. તેથી સતત વૃદ્ધિ માટે કોઈ વસ્તુ ધારણ કરો અથવા તમારા સ્થાન પર રાખો. ઉપાય, કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરતો હોવાથી તમે આજે થોડા થાકેલા અનુભવી શકો છો. આરામ કરો અને ચિંતા કરશો નહીં. આ કદાચ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમે જે વધારાનો કાર્યભાર ઉઠાવી રહ્યા છો તેનું પરિણામ હોઈ શકે છે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવા અને ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો, કારણ કે તે ક્યારેય સારા પરિણામ આપતું નથી. તમારા પોતાના માનસિક સ્વાસ્થ્ય અને અન્યના ભલા માટે શાંત રહેવાનો પ્રયાસ કરો. જો તમને ઉશ્કેરવામાં આવે તો પણ તમારી પ્રતિક્રિયામાં શાંત અને સમજદાર રહો. આજે સકારાત્મક ઉર્જા માટે પીળો રંગ પહેરો. બપોરે 3 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે. આ વર્ષે રાહુ અસ્થિર ઉર્જા લાવતો હોવાથી સંતુલન પુનઃસ્થાપિત કરવામાં મદદ મળી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર ઉપાય, તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ, ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી આજે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે, કારણ કે તેઓ તમને ખૂબ આનંદ અને ખુશી આપશે. તમારા મિત્રો અને પરિવાર સાથે ટૂંકી મનોરંજન યાત્રા પર જવા માટે આ યોગ્ય દિવસ છે. ધમાલ અને ભીડથી દૂર એક ટૂંકી યાત્રા તમારા બધા માટે સારી રહેશે અને તમને ફરીથી ઉર્જાવાન અને કાયાકલ્પ કરવામાં મદદ કરશે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. કાર્ય સંબંધિત મુદ્દાઓ પર તણાવ ન લો. આજે તમારા માટે મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ બાંધવા અને વધુ સારી યાદો બનાવવા માટે સમય કાઢો. દિવસ માટે તમારો શુભ સમય સાંજે 3:45 થી સાંજે 4:45 સુધીનો છે. સફેદ રંગ તમારા માટે દિવસનો ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે શનિ મુખ્ય વિષયોનું સંચાલન કરી રહ્યો હોવાથી સ્થિર પ્રગતિ માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ઉપાયો સૂચવે છે. ઉપાય, પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, આજે કર્ક રાશિમાં ચંદ્ર હોવાને કારણે તમે તમારા જીવન વિશે ખૂબ જ સકારાત્મક અનુભવી રહ્યા છો. આ તમારા વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન બંનેમાં સાચું છે. ગમે તે હોય, તમે ભવિષ્ય વિશે સામાન્ય રીતે આશાવાદી રહેશો. તમારો ઉત્સાહ ચેપી છે અને તમારે આ તકનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. ધ્યાનમાં રાખો કે તમે તમારા પ્રિયજનોમાં ઉત્સાહની સમાન ભાવનાઓ જગાડવા માટે તમારા આશાવાદનો ઉપયોગ કરી શકો છો. આજે સફળતા પ્રાપ્ત કરવા માટે
સવારે 10:30 બપોરે 1 વાગ્યા સુધી તારાઓ તમારા પક્ષમાં છે. લીલો રંગ તમારા માટે દિવસનો રંગ છે. આ વર્ષે શનિની પ્રભાવશાળી ઊર્જાને સંતુલિત કરવા માટે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને એક સ્વસ્થ ભોજન રાંધવાનો ઉપાય સૂચવે છે.